જો આ શિક્ષાપત્ર છે ને શુદ્ધ પુષ્ટિ માર્ગીય વિષય છે, એટલે પુષ્ટિ માર્ગને સમજવાનો એક રૂડો અવસર છે. એટલે પુષ્ટિ માર્ગના ઉપદેશો અને સ્વરૂપો આ બધાની ચર્ચા કરીશું. તો શ્રી મહાપ્રભુજી એમના બે લાલજી, ગોપીનાથજી અને ગુસાઈજી. ગુસાઈજીનું સ્વરૂપ વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજી અનેક પ્રકારથી ગાયું. એમના લાલજી સાત લાલજીમાંના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી. એક એક આચાર્ય તમે જુઓ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય અને સ્મરણ કરતા દુષ્કૃત જાય. અને શ્રી ગુસાઈજી श्री वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हाँ सरी के पति मूढ़ पतित जन कहो कैसे निस्तरते हो. એ જ પ્રભુ શ્રી વલ્લભના ઘરે ફરી ગુસાઈજી રૂપે પધાર્યા. અને એટલા માટે જ જ્યારે ગુસાઈજીના પ્રાગટ્યનો સમય હતો અને પેલા બટુક સંન્યાસી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને પધાર્યા, અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે ઠાકોરજી અમારા ઘરે બે સ્વરૂપે પધાર્યા છે. એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને બીજા અમારા પુત્ર સ્વરૂપે સેવા કરવા. આ બંને પ્રભુ સ્વરૂપે, કારણ કે ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, અને નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અને અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. વલ્લભાખ્યાનમાં જેમ કહ્યું કે સ્વયં પાંડુરંગ વિઠ્ઠલનાથને જ્યાં અને પંઢરપુર મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં પ્રભુએ વચન માંગ્યું કે આ હાથમાં હાથ મૂકીને મને વચન આપો. શું વચન આપને જોઈએ છે? તો કહ્યું આપ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, મારે આપને ત્યાં બાળક બનીને પ્રગટ થવું છે. અને એટલા માટે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી. એમના સાત લાલજી, સાત જેમ ષટધર્મ અને સાતમું ધર્મી સ્વરૂપ, અને એમાં દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી. એક એક લાલજીની ગાથા અમારા ગોપાલદાસ નવમા આખ્યાનમાં ગાય છે. નિત્ય પ્રતિક્ષણું સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. નવમા આખ્યાનમાં ગોપાલદાસે શ્રી વલ્લભના પરિવારને ગાયો કે આખો પરિવાર મારા વલ્લભનો પરિવાર છે. અને આખા પરિવારને ગાતા ગાતા શ્રી ગોવિંદરાયજીના પણ ગુણગાન કર્યા. એક એક લાલજીના ગુણગાન અદ્ભુત રીતે કર્યા. શ્રી ગોવિંદજી આનંદમય રે ધર્મ સકળનું ધામ રે રસના. શ્રી રાણીજી રંજન રૂડલા રે ભક્ત સકળ વિશ્રામ રે રસના. શ્રી ગોવિંદરાયજીની સેવા આસક્તિ કેવી અદ્ભુત! એટલે હરિરાયજીનું સ્વરૂપ સમજાવું છું તમને. હરિરાયજી નું સ્વરૂપ શું છે, એમના પૂર્વજોના ચરિત્રથી તમને સમજાવું કે મહાપ્રભુજીની વિદવત્તા, શ્રી ગુસાઈજીની દયાલુ ને કૃપાલુતા, ગોવિંદરાયજીની સેવા આસક્તિ અને કલ્યાણરાયજીની અનન્ય આસક્તિ, આ બધાનું મિશ્રણ ક્યાંક હોય તો શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે. આ બધા ગુણો કોઈ એક સ્વરૂપમાં વિરાજતા હોય તો શ્રી હરિરાયજી. અને ગોવિંદરાયજીને તો એટલી સેવા આસક્તિ કે એમના વિવાહનો સમય હતો, વરઘોડાનો સમય થયો, અને ગુસાઈજી શોધે કે આ ગોવિંદરાયજી ગયા ક્યાં, અને હવેલીના એક ખૂણામાં બેઠા બેઠા આંસુ સારી રહ્યા છે, ડુસકે ને ડુસકે રડી રહ્યા છે. ગોવિંદરાયજીએ કહ્યું, ગુસાઈજી પધાર્યા ને કહ્યું, બાબા આમ કેમ? આજે આટલો મંગલ પ્રસંગ છે અને આમ આંખમાં આંસુ કેમ? અને ત્યારે ગોવિંદરાયજીએ કહ્યું, કાકાજી હમણાં વરઘોડો નીકળશે, મારા વિવાહ છે, બધું જ બરાબર, પણ રોજ ઉત્થાપન કરાવવાની મારી સેવા હતી.
અને એ જ સમય વરઘોડાનો છે, અને એટલા માટે આજે મારી ઠાકોરજીની સેવા ગઈ એનો તાપ મને મારા હૃદયમાં થઈ રહ્યો છે. અને ત્યારથી ગુસાઈજી આજ્ઞા કરી, આજ પછી અમારે ત્યાં કોઈ પણ વિવાદી પ્રસંગ થશે તો એ બધા શયન પછી જ થશે. અને એટલા માટે પ્રાય વલ્લભકુલને ત્યાં કોઈ પણ લગ્ન આદિનો પ્રસંગ હોય એ બધો રાત્રિના સમયે જ હોય, સેવામાંથી નિવૃત્ત થયા પછી. એવી અનન્ય આસક્તિ પ્રભુની સેવામાં ગોવિંદરાયજીને હતી. એમના પુત્ર થયા શ્રી કલ્યાણરાયજી. કલ્યાણરાયજી 7 પુત્રોમાંથી સૌથી પહેલા પરપૌત્ર કલ્યાણરાયજી હતા. એટલે કે જ્યારે ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરી રહ્યા હતા ને, અને અહીંયા ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું, અને ગુસાઈજી શૃંગાર કરી રહ્યા છે શ્રીનાથજીના. અને જ્યારે શ્રીનાથજીને ખબર પડી કે ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું છે, ત્યારે ગુસાઈજીને કહ્યું કે કાકાજી, એક બહુ મંગલ સમાચાર છે, વધાઈના સમાચાર છે, હું આપને આપું? હા આપો બાવા. એના બદલામાં શું આપશો આપ? તો કહું, આપને સોનાના નુપુર હું સિદ્ધ કરાવીશ. અને ત્યારે ગુસાઈજી જ્યારે આમ કહ્યું, ત્યારે ગુસાઈજીને સ્વયં શ્રીનાથજી વધાઈ આપી કે કાકાજી, આપ દાદાજી બની ગયા છે. આપને ત્યાં ગોવિંદરાયજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. તો 7 લાલજીમાં સૌથી પહેલા પૌત્ર એ કલ્યાણરાયજી થયા. ગોવિંદરાયજીને ત્યાં પ્રથમ લાલજી થયા. અને કલ્યાણરાયજીને પણ એવી સેવામાં અનન્ય આસક્તિ. એકવાર ગુસાઈજીના કાકા કેશવપુરીજી એ પધાર્યા ગુસાઈજીને ત્યાં. બહુ મોટા મઠના મઠાધિપતિ હતા, અને સંન્યાસની બહુ મોટી પરંપરા. અને કેશવપુરીજીને એમ થયું કે મારા ભાઈના લાલજીને ત્યાં મોટો પરિવાર છે, અને મારા આટલો મોટો મઠનો વહીવટ, આટલા મોટો શિષ્ય સમુદાય, બીજાને કોઈને ત્યાંથી જો આ પદ સોંપું એના કરતા મારા નિકટના સંબંધી છે એમના કોઈ એક લાલજીને માંગું તો મારી આ મઠની પરંપરા આગળ ચાલે. અને આમ વિચાર કરી ગુસાઈજીને ત્યાં આવ્યા, અને બધા જ લાલજીને બિરાજ્યા હતા. અને ત્યારે એમણે વિનંતી કરી કે હું કોઈ એક લાલજીને આપ મને આપો તો એમને મઠના મઠાધિપતિ બનાવી દો. આટલો મોટો મઠ છે, અને આટલી મોટી પરંપરા, આટલો બહોળો શિષ્ય સમુદાય છે, બીજા કોઈને લઉં આ સ્થાન પર, એના કરતા આપના પરિવારમાંથી કોઈ મને એક લાલજી આપો. અને ગુસાઈજીએ કહ્યું કે કાલે તમને અમે જવાબ આપીશું. બધા જ વિચારમાં પડી ગયા, કારણ કે મઠના મઠાધિપતિ બનીએ એ તો બધી જુદી વાત, પણ એ બનીએ તો અમારા ઠાકોરજીની સેવાનો લાભ જાય, અમારી સેવા છૂટી જાય, અને પ્રભુને છોડીને બીજું કાંઈ પણ મળે એ અમને ખપે નહીં. અમને તો સેવામાં આનંદ છે. અને એટલા માટે 7 લાલજીઓ આવીને વારા ફરતી ગુસાઈજીને કહી દીધું કે કાકાજી, અમારે તો સેવા જોઈએ છે, અમારે કોઈ મઠના અધિપતિ નથી બનવું. એ વૈભવ હોય તો એના ઘરે અમારે સૌથી મોટો વૈભવ અમારા ઠાકોરજીની સેવા છે, અમારે એનાથી અધિક બીજું કાંઈ ન જોઈએ. 7 લાલજી ના કહી દીધી. તો સૌથી નાના હતા કલ્યાણરાયજી. એમને ડર લાગ્યો કે ક્યાંક ગુસાઈજી મને ત્યાં ન આપી દે. આખી રાત નીંદ ના આવી કલ્યાણરાયજી. મનમાં તાપ થાય છે, આવો સુંદર સેવાનો, 7 સ્વરૂપની સેવાનો મને લાભ મળ્યો છે, અને ક્યાંક સેવાનો લાભ વંચિત થઈ જાઉં અને ગુસાઈજી મને બીજે ના આપી. ભલે કેટલો મોટો વૈભવ, પણ એ વૈભવ લઈને કરવું શું? મારા ઠાકોરજીની સેવા જાય. આખી દિવસ, આખી રાત વીતી, નિંદ્રા ન આવી, આંસુએ રડી રહ્યા છે. સવાર પડી, કાકાજીની સામે, ગુસાઈજીની સામે કહેવાની હિંમત થતી નથી. હિંમત ભેગી કરી, સેવામાં પધારેલા છે ગુસાઈજી. અને જ્યાં સૈયા મંદિરમાં પધાર્યા ત્યાં કલ્યાણરાયજી દોડતા આવ્યા અને ચરણમાં પડી ગયા ગુસાઈજીને. ડુસકે ને ડુસકે રડવા લાગ્યા. આટલા નાના બાળકને રડતા જોયા એટલે ગુસાઈજી ઊભા કર્યા અને પૂછ્યું, બાવા રડો છો કેમ? કાકાજી, ક્ષમા કરજો, પણ સર્વમાં સૌથી નાનો હું છું, મને ભય છે કે ક્યાંક મને આપ ત્યાં ન આપી દો. હો વ્રજ માંગનો છું, વ્રજ તજ અનત ન જાઉં. વ્રજ તજ અનત ન જાઉં.
આ કીર્તન ગાયો ગુસાઈજી હો સાથે. વ્રજમાગનો જુ વ્રજ તજ તન જાઉં હો વ્રજમાગનો જુ બડે ભૂપતિ ભૂતલ મૈયા દાતા સુર સુજાન મારે તો વ્રજનું સુખ જોઈએ છે, સેવાનું સુખ જોઈએ છે. મારે આ વ્રજ છોડી ક્યાંય કોઈ મઠના મઠાધિપતિ નથી બનવું. કરન પસારો સીસન નાઉં કરન પસારો સીસન નાઉં યા વ્રજ કે અભિમાન યા વ્રજ કે અભિમાન હો વ્રજ માંગનો જો ગુસાઈજીના ચરણોમાં પડ્યા. હો વ્રજ માંગનો છું. વ્રજ તજ અનંત. મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું, મારે સેવા છોડીને ક્યાંય નથી જવું. અને ત્યારે ગુસાઈજીએ મસ્તક પર હાથ ફેરવી ચરવિત તાંબુલ આપ્યું, વચન આપ્યું કે બાબા હું આપને નહીં આપું. ના પાડી દીધી. કેશવપુરીજીને શ્રાપ આપ્યા. શ્રાપને પણ આશીર્વાદ રૂપ ગુસાઈજી સ્વીકાર્યા. કલ્યાણદાયજીને એવી અનન્ય આસક્તિ ભગવત સેવામાં છે. તો આ બધા જ પ્રભાવ અને ગુણો શ્રી કલ્યાણદાયજીને ત્યાં ભાદરવા વદી પાંચમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. સંવત 1647 ગોકુલમાં પ્રાગટ્ય થયું. કલ્યાણદાયજીને ત્યાં ઘણા સમયથી કોઈ બાલક નહોતું. એકવાર ગોકુલનાથજી પાસે પધાર્યા. ગોકુલનાથજીની વિશેષ કૃપા, પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું, શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેલું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે. અને શુભ દિવસ આવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીનું ગોકુલમાં પ્રાગટ્ય થયું. નાના ગોપેશ્વરજી થયા. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે. નાનપણથી જ, બાલ્યકાલથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ હતી. એટલી બધી રુચિ. નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય, મધ્યમાં બિરાજી જાય, પ્રભુના નામનું કીર્તન કરવા લાગે, સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે. આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો, મર્યાદા રાખો. આમ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાઓ એ ઉચિત નથી. ન માન્યા. કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્તોત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા. ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને એ સમયે હરિરાયજી આ પદ ગાયું. મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજીને ગુસાઈજીએ બંને આશીર્વાદ આપ્યા. અને આમ એ જ સમયે કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજી માંથી હરિરાય મહાપ્રભુ બની ગયા. સાક્ષાત શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત થયા. અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ. સુંદરવંતા વહુજી સાથે હરિરાયજીના વિવાહ થયા. અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવી રહ્યા છે. ખૂબ જ તત્સુખનો ભાવ રાખી શ્રી વિઠ્ઠલનાથજીની અનન્ય સેવા કરે છે.
અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે, આપણે એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક અનેક સ્થાનોમાં એમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી એક વાર પધાર્યા, મહાપ્રભુજી 3 વાર પધાર્યા અને ગુસાઈજી 6 વાર પધાર્યા. આ ગુજરાતની ભૂમિને પાવન, આપણે કહીએ ભાગવતજીમાં આવે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, કે ભક્તિ મહારાની આવીને વૃદ્ધ થઈ, પણ જ્યારે આવા આચાર્યોના પદાર્પણ થયા ને તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ. આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા છે. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. જેમ ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીના 7 બેઠકજી પ્રગટ છે. સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ. પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે, જ્યાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા. નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપણે ટીકા લખી. એ ગોકુલના બેઠકજીમાં આપણે હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ. બીજા બેઠકજી નાથદ્વારામાં બિરાજે છે. અહીંયા નાથદ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા 2 વર્ષ અગાઉ ખેરાલુમાં આવીને બિરાજ્યા, ખિમનોરમાં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી. અને અહીંયા ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કારણ કે નાથદ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે, એટલે ત્યાં મારે નથી રહેવું, એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા. અને ત્યાંથી ખિમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે. અને ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાય મહાપ્રભુજી 2 વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા અજબપુરી બાઈનું વચન સિદ્ધ કરવા માટે. એ પહેલા જ, કારણ કે ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી. આ શિક્ષાપત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા, એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી. એ રીતે જ હજી શ્રીનાથજી નાથદ્વારા વ્રજથી નથી પધાર્યા, એ પહેલાથી હરિરાયજી જાણી ગયા આ લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કરે છે. અને જ્યારે શ્રીનાથજી બિરાજ્યા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા. કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા. એ રથ હોય, પાલકી હોય, ઘોડા હોય, એ તૈયાર રાખે. કારણ કે જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે. અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાઉજી પેંડો બિછાવવાનો અનવસરમાં રહી ગયો. અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને, પણ આપણે ત્યાં જ્યારે અનવસર થાય ને હવેલી યાદીમાં તો રૂઈનો આખો એક પેંડો, આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી. એક ગાદી જેવું આખો એક માર્ગ મૂકવામાં, એને પેંડો કહેવાય. તો એ બિછાવવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજીને અને તુરંત સવાર થઈને પધાર્યા. હરિરાયજી અપરસ કરીને અંદર ગયા, પેંડો બિછાવ્યો અને ત્યારે તિલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી. એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવામાં રહેતી. તો અહીંયા નાથદ્વારામાં પણ આપના બેઠકજી બિરાજે છે. ખિમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા, ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે. ચોથી બેઠકજી જેસલમેર, જેનું ચરિત્ર પછી આપણે જોઈએ. પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પોઢ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજું છું. રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે, પણ મારો સેવાક્રમ થતો નથી. આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો. અને જ્યારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો. એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો છે. અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં.
કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમયે, આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું, પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી. અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું, એટલે ત્યાં હરિરાયજીના બેઠકજી બિરાજે છે. છઠ્ઠી બેઠકજી સાવલીમાં, કે જ્યાં આવીને વડોદરાની પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું. સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે. પ્રેમજીભાઈ નામના ભક્તે આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજીએ યુગલ ગીત ઉપર સુંદર વચનામૃત કર્યા 3 પ્રહર સુધી. એ જંબુસરમાં શ્રી ભાગવતજીનું પારાયણ હરિરાયજીએ કર્યું, એટલે ત્યાં બિરાજતા હરિરાયજીને વંદન કરીએ.